ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની પરિસ્થિતિ કેવી હોય, તેના બાળકો કયા પ્રકારનું કામ કરતા હોય, ભણતા હોય કે ના ભણતા હોય, તેના માતા પિતા શું કામ કરતા હોય, તે પૂરી કથા રજૂ કરતી એક ઝૂંપડપટ્ટી નામની ફિલ્મ, જેનું ટ્રેલર હમણાં જ રિલીઝ થયું. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે જેમ રિયલમાં ઝૂંપડપટ્ટીમાં જેમ પાણી માટે લેડીઝ બાંધતી હોય છે એકબીજા સાથે, એવું ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે. જે પણ રિયાલિટી છે ઝૂંપડપટ્ટીમાં, કેમ કે ઝૂંપડપટ્ટીમાં જે લોકો રહેતા હોય છે તે પણ આના માટે કોઈ વસ્તુ માટે કે જે ફ્રીમાં મળતી હોય વસ્તુ, તેના માટે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની માનસિકતા એવી હોય છે કે તે બાંધીને લઈ લેવું, છૂટવી લેવું. આવી જ વાસ્તવિકતાને રજૂ કરતી એક ફિલ્મ જેનું નામ પણ ઝૂંપડપટ્ટી છે, તેનું ટીઝર લોન્ચ થયું છે, હમણાં રિલીઝ થયું છે. તો આપણે આજે એના ટ્રેલર વિશે વાત કરીશું. નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને. આપે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. આપણા બધાનો એક જ બાપ શંભુ. નિર્માતા પ્રજ્ઞેશ મલ્લી છે અને ઝૂંપડપટ્ટી ફિલ્મ દ્વારા સંગીતકાર પાર્થ ભટ્ટ એઝ એ ડિરેક્ટર તરીકે ગુજરાતી ફિલ્મમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમણે અગાઉ ઘણી ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં સંગીત પણ આપ્યું છે, ત્યારે આ એમની પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે કે જેનું દિગ્દર્શન તેઓ પોતે કરી રહ્યા છે. ફિલ્મમાં જાણીતા અભિનેત્રી ભાવિની જાની પણ છે, જોવા મળે છે ટ્રેલરમાં, કે જેમાં તે એક નાની છોકરી સાથે વાત કરતા હોય છે. તો તેમનો લુક પણ એકદમ ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય તેવો, અને તે છોકરીનો લુક પણ એવી રીતે જ રાખવામાં આવ્યો છે કે તે લોકો ઝૂંપડપટ્ટીમાં જ વસી રહ્યા છે. અને સાથે અમુક પાડોશીઓ સાથે પણ તેઓ એવી માથાકૂટ ચાલતી હોય છે એવું ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે જેમ રિયલમાં ઝૂંપડપટ્ટીમાં આવી માથાકૂટો ચાલતી હોય છે. તો ઝૂંપડપટ્ટીની વાત કરીએ, રિયલ ઝૂંપડપટ્ટીની, તો એમાં એવા ઘણા લોકો હોય છે કે જે અમુક આદતો કે ખરાબ આદતો, કુટેવના વ્યસની હોય છે, તો તેવું પણ કદાચ આ ફિલ્મમાં જોવા મળે. ફિલ્મના મુખ્ય કલાકારોમાં ભાવિની જાની સાથે દિગ્દર્શક પાર્થ ભટ્ટની દીકરી ઈશિતા ભટ્ટ પણ જોવા મળવાની છે, જે એક નાની એવી બાળકોની ટીમ હોય છે. જેમ આપણે નાનપણમાં બાળકોની ટીમ હોતી હતી એવી રીતની એક 4-5 બાળકોની ટીમ છે જે મસ્તી કરતા હોય છે, સાથે ભણતા હોય છે, સાથે મસ્તી પણ કરતા હોય, સાથે નાની એવી ગલીમાં મેચ પણ રમતા હોય કે એવો કોઈ દાવ રમતા હોય, પકડ દાવ કે એવું કાંઈ એવી રમત પણ બતાવવામાં આવી શકી હોય એવું લાગી રહ્યું છે ફિલ્મમાં. ફિલ્મના અન્ય જાણીતા કલાકારોમાં ભાવિની ગાંધી, હેમાંગ દવે, નિશિત બ્રહ્મભટ્ટ, આકાશ ઝાલા અને આરતી ભાવસાર નામના કલાકારોએ કામ કર્યું છે. દિગ્દર્શન તથા એડિટિંગ પાર્થ ભટ્ટે કરેલું છે. ફિલ્મના નિર્માતા પ્રજ્ઞેશ મલ્લી છે કે આ ફિલ્મથી તેઓ ગુજરાતી ફિલ્મોમાં એઝ એ નિર્માતા તરીકે પ્રવેશ કરી રહ્યા છે. તે સાથે જ ફિલ્મમાં અમુક ગીતો પણ હશે જે હજી આવ્યા નથી, બહાર રિલીઝ નથી થયા, તો તે પણ તમને સાંભળવા મળશે. તો ઝૂંપડપટ્ટી વિશે ખરેખર રિયાલિટી જોવી હોય તો તમારે કાં તો ઝૂંપડપટ્ટીમાં જવું પડે, અથવા તો આ ફિલ્મ જોઈ લો તો પણ તમને એની રિયાલિટી ખબર પડી જશે કે ઝૂંપડપટ્ટીમાં કેવી રીતના વ્યવહાર વર્તન થતા હોય છે લોકો સાથે. તો આ સ્ટોરી કેવી હશે તે હજી ખ્યાલ નથી પડી રહ્યો, કેમ કે ફિલ્મ હજી રિલીઝ નથી થઈ. પણ આ એક ફક્ત ટ્રેલર રિવ્યૂ કહી શકાય કે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો કેવા હોય છે એમનો મેં તમને પહેલાં ચિતાર આપી દીધો છે. તો ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે, તો જોવાનું ચૂકતા નહીં. ઝૂંપડપટ્ટી જે અલગ વિષય સાથે કંઈક અલગ નવીન કરી રહ્યા છે કે આવી ફિલ્મ હજી સુધી ઝૂંપડપટ્ટીમાં વસતા લોકો માટેની કોઈ ફિલ્મ એવી બની નથી. હિન્દીમાં બની છે પણ ગુજરાતીમાં બની નથી. તો ત્યાંના બાળકોનું ભવિષ્ય કેવું હોય છે, તે કેટલા આગળ વધે છે, કેવા રસ્તે ચડે છે, સારા રસ્તે ચડે છે કે ખરાબ રસ્તે ચડે છે, તે પણ કદાચ આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. તો આપણે વેઇટ કરીશું ફિલ્મ ક્યારે રિલીઝ થાય છે એની. ત્યાં સુધી મને આપો રજા, અને આપને આ એપિસોડ ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો જ. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. બાય બાય.